મિત્રો આજે આપણે ફિનોલની બનાવટ, પરંતુ બરાબર ધ્યાનમાં રાખવા ત્રણ શબ્દો એ એકબીજાના ભરી જાય એવા શબ્દો છે. તો પહેલું સમજો, કાર્બોલિક એસિડ. કાર્બોલિક એસિડ એટલે ફિનોલ. કાર્બોલિક એસિડ એટલે ફિનોલ. નોંધ કરી નાખવાની. કાર્બોક્સિલિક એસિડ એટલે RCOH સમૂહ, જેવા કે ફોર્મિક એસિડ, ઇથેનોઇક એસિડ, એસિટિક એસિડ, બેન્ઝોઇક એસિડ, એ બધા કાર્બોક્સિલિક એસિડ કહેવાય. જ્યારે કાર્બોનિક એસિડ એટલે H2CO3. આ શબ્દો એકબીજામાં મિશ્ર થઈ જાય એવા શબ્દો છે. એટલે મિત્રો બરાબર નોંધ રાખજો. કાર્બોક્સિલિક એસિડ એટલે ફિનોલ, કાર્બોક્સિલિક એસિડ એટલે RCOH. આમાં ઘણા બધા આવી શકે, આરની કિંમત બદલતા જઈએ તેમ. જ્યારે કાર્બોનિક એસિડ એક જ છે, H2CO3. એ જ પ્રકારે કાર્બોલિક એસિડ પણ એક જ, કયું? ફિનોલ. તો હવે કાર્બોલિક એસિડની બનાવટ યાને કે ફિનોલની બનાવટ. તો ફિનોલની સૌથી પહેલી બનાવટ છે ડાઉ પદ્ધતિ, જે આપણે અગાઉના ચેપ્ટરમાં શીખી ગયા છીએ, છતાં અહીંયા રિવિઝન છે. તે કે ક્લોરોબેન્ઝીનમાંથી ફિનોલ બને છે. તો ક્લોરોબેન્ઝીનમાંથી 623 કેલ્વિન તાપમાને અને 300 વાતાવરણ દબાણે જો પ્રક્રિયા કરવામાં આવે તો આ પ્લસ છે અને આ માઇનસ છે. પરિણામે તે Cl સમૂહ દૂર થશે અને આ સમૂહ જોડાઈ જશે અને તેને પરિણામે આપણને આવી નિપજ પ્રાપ્ત થાય, જેને કહીશું સોડિયમ ફિનોક્સાઇડ. મિત્રો એમાં આ પ્લસ હશે, આ માઇનસ થશે. બરાબર ધ્યાનમાં રાખો કે આ જે સમૂહ છે એને આપણે ફિનાઇલ સમૂહ તરીકે ઓળખીએ છીએ, C6H5. જ્યારે અહીંયા એ ફિનાઇલ સમૂહ સાથે ઓક્સિજન જોડાય છે, એટલે ફિનાઇલ વત્તા ઓક્સિજન, એટલે એનું નામ છે ફિનોક્સી. ફિનોક્સી. તો આનું નામ થાય ફિનોક્સી અથવા સોડિયમ ફિનોક્સાઇડ. સોડિયમ પહેલો શબ્દ લખાય, સોડિયમ ફિનોક્સાઇડ. સોડિયમ ફિનોક્સાઇડ શબ્દ ધન આયન પહેલો લખાય, પછી ઋણ આયન, એટલે કહીશું સોડિયમ ફિનોક્સાઇડ. એ સોડિયમ ફિનોક્સાઇડમાં એસિડિફિકેશન કરવામાં આવે, એસિડિકરણ H+ ઉમેરવામાં આવે. HCl ઉમેરો તો પણ ચાલે, સલ્ફ્યુરિક એસિડ ઉમેરો તો પણ ચાલે. તો પછી અહીંયા Na નું વિસ્થાપન OH વડે થાય છે અને આપણને ફિનોલ નિપજ પ્રાપ્ત થાય. ફિનોલ એને છૂટવું પડ્યું, એ NaCl સાથે જોડાય અથવા NaCl બનાવે. ઓકે, તો આ પહેલું. હેલોએરિનમાંથી યાની કે ક્લોરોબેન્ઝીનમાંથી આપણે ફિનોલ બનાવી શકીએ મિત્રો. બીજું, બેન્ઝીનમાંથી પણ બનાવી શકાય. બેન્ઝીનના સલ્ફોનેશન દ્વારા, બેન્ઝીનનું સલ્ફોનેશન, અને એમાંથી આપણે બનાવી શકીએ. બેન્ઝીન છે એની ધુમાયમાન સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે. ધુમાયમાન સલ્ફ્યુરિક એસિડ. બીજું નામ છે ઓલિયમ. ઓલિયમ એટલે H2SO4 વત્તા SO3. આવું લખો તો પણ ચાલે મિત્રો. અને બેન્ઝીનનું સલ્ફોનેશન તો આપણને ખબર છે કે એની અંદર HO અને SO3H, આમ બે વિભાજન, બે ભાગ પાડી શકાય. આ જે હશે ઋણ હશે, આ કેવો હશે? ધન હશે મિત્રો. તેથી આ SO3H જે છે એ બેન્ઝીનના પાઈ ઇલેક્ટ્રોન વડે આકર્ષાય છે. ગમે તે કાર્બન સાથે જોડાય, પણ સરળતા ખાતર આપણે ઉપરના કાર્બન ઉપર લખીએ છીએ. આનું નામ છે બેન્ઝીન સલ્ફોનિક એસિડ. આ બેન્ઝીન પછી સલ્ફોનિક એસિડ, આનું નામ થાય બેન્ઝીન સલ્ફોનિક એસિડ મિત્રો. હવે એમાં
તટસ્થીકરણ કરવામાં આવે, બેઝ ઉમેરવામાં આવે અને ત્યાર પછી પાછો H+ ઉમેરવામાં આવે તો અહીંથી આ સમૂહ દૂર થાય છે અને તેના સ્થાને OH સમૂહ જોડાઈ જાય છે અને તેથી આપણને ફિનોલ નિપજ પ્રાપ્ત થાય. આમ આપણને ફિનોલ નિપજ પ્રાપ્ત. આ છૂટો પડતો આ પદાર્થ Na સાથે જોડાય એટલે NaHSO3 નિપજ બનાવે મિત્રો. એટલે આ રીતે બેન્ઝીનમાંથી પણ ફિનોલ પ્રાપ્ત થાય. સલ્ફોનેશન કરવાનું અને ત્યાર પછી તટસ્થીકરણ ન કરવું હોય તો જળ વિભાજન બેઝની હાજરીમાં કરો તો સીધે સીધું આપણને ફિનોલ નિપજ પ્રાપ્ત થાય. નંબર 3, અગાઉ શીખી ગયા છો કે એનિલિનમાંથી પણ બનાવવામાં આવે. એનિલિનમાંથી ફિનોલ, એનિલિનમાંથી પણ બનાવી શકાય કે આ એનિલિન આનું નામ છે એનિલિન. મિત્રો એનિલિન NaNO2 HCl 0 થી 5 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અથવા તો આ બંને વચ્ચેની પ્રક્રિયાથી HNO2 બને જેને કહેવાય નાઇટ્રસ એસિડ. અને આ પ્રક્રિયા એ આપણે હેલોજિનેશન પ્રક્રિયામાં અથવા તો આપણે ક્લોરોબેન્ઝીનની બનાવટમાં આપણે શીખી ગયા છીએ મિત્રો. એટલે એની જો 0 થી 5 ડિગ્રી સેલ્સિયસ તાપમાને NaNO2 અને HCl વચ્ચેની પ્રક્રિયા કરવામાં આવે તો આપણને આવી નિપજ પ્રાપ્ત થાય છે. તમને બરાબર યાદ હશે, નાઇટ્રોજન સાથે દ્વિબંધથી નાઇટ્રોજન જોડાય અને આ રીતે પણ લખવાની પ્રથા છે. બંને એક જ છે. આ જે સમૂહ છે એનું નામ તમે યાદ હશે, ડાયએઝોનિયમ અથવા ડાયએઝોનિયમ. આનું નામ છે બેન્ઝીન, તો આનું નામ થશે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. અને મિત્રો મેં બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડની પ્રક્રિયાઓ તમને સમજાવી હતી, છતાં પણ તમને સિમ્પલ ભાષામાં આજે ફરીથી તમને સમજાવી દઉં. બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ કે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ એની કોઈ પણ ક્ષાર સાથે પ્રક્રિયા કરો. આ ઇમ્પોર્ટન્ટ રિએક્શન છે, તમને આવડે તો એક અહીંથી બંધ તૂટે, એક અહીંથી બંધ તૂટે. ક્ષાર જે છે પદાર્થમાં એક ધન આયન હશે કે ઋણ આયન હશે. મિત્રો આ નાઇટ્રોજન ઉપર ધન આયન છે અને ક્લોરીન ઉપર ઋણ. છૂટો પડતો ક્લોરીન એ સાથે જોડાય છે. અહીંથી બંધ તૂટે છે, આ બેન્ઝીનના કાર્બનની એક સંયોજકતા બાકી રહે છે, તેથી એ ઋણ આયન સાથે જોડાશે મિત્રો. એટલે મુખ્ય નિપજ તરીકે બેન્ઝીન ચક્ર સાથે પદાર્થનું ઋણ આયન બી જોડાઈ જાય છે. વત્તા આ N2 છૂટો પડશે એમાંથી, આ એ સાથે Cl જોડાઈ જશે. ઓકે મિત્રો, એટલે Cl. અને મેં તમને આવી રિએક્શન આગળ સમજાવી હતી અને જે પ્રક્રિયાનું નામ હતું ખબર છે? આ એક જ છો મિત્રો. પાછું અને HCl સાથે પ્રક્રિયા કરવામાં આવી. HCl સાથે પણ ઉદ્દીપક તરીકે ક્યુપ્રસ ક્લોરાઇડ. તો પછી અહીંથી બંધ તૂટે, અહીંથી બંધ તૂટે, આ Cl આ પ્લસ માઇનસ જોડાઈ જાય
એટલે આપણને આ ઋણ આયની બેન્ઝીન ચક્ર સાથે જોડાય ક્લોરોબેન્ઝીન વત્તા N2 વત્તા HCl. એ જ પ્રમાણે આપણે ફરીથી યાદ કરીએ N2Cl જો HBr સાથે પ્રક્રિયા કરવામાં આવે, HBr સાથે ક્યુપ્રસ Br સમૂહ જોડાવો છે એટલે ક્યુપ્રસ બ્રોમાઇડની જરૂર પડી. CuBr લખો તો પણ ચાલે. તો પછી કઈ નિપજ પ્રાપ્ત થશે મિત્રો? તો અહીંયા આ ધન આયન છે, આ ઋણ આયન છે, અહીંથી બંધ તૂટશે, અહીંથી આ ClH સાથે જોડાશે, Br આ બેન્ઝીન ચક્ર સાથે જોડાશે, પરિણામે એને આપણે બ્રોમો બેન્ઝીન કહીશું વત્તા N2 અને પછી HCl છૂટવો પડે. આ રિએક્શન અગાઉ ક્લોરોબેન્ઝીન કે બ્રોમોબેન્ઝીનની બનાવટમાં શીખી ગયા હતા. એ જ પદ્ધતિથી હવે હું પાણી રેડવામાં આવે તો મિત્રો શું થાય વિચારો. જો આની અંદર પાણી રેડવામાં આવે તો અહીંથી બંધ તૂટે, એક અહીંથી બંધ તૂટે, આ ધન આયન ઋણ આયન, તો H સાથે Cl જોડાઈ જાય અને આ ઋણ આયન આ બેન્ઝીનની એક સંયોજકતા બાકી રહે એટલે એની સાથે જોડાઈ જશે મિત્રો. અને એને પરિણામે આપણને કઈ નિપજ પ્રાપ્ત થશે? તો એને પરિણામે આપણને બેન્ઝીન ચક્ર ઉપરથી આ બંધ તૂટવાને કારણે અહીંયા પણ બતાવી શકાય, આ બંધ તૂટે, આ બંધ તૂટે એટલે અહીંયા કોણ જોડાય? પાણી ઉમેરો તો H આની સાથે જોડાય, OH આની સાથે જોડાય, પરિણામે આપણને ફિનોલ નિપજ પ્રાપ્ત થાય. આ N2 છૂટવો પડે, અહીંથી પણ N2 છૂટવો પડે, બંને પદાર્થો એક છે અને આ H સાથે Cl જોડાઈ જાય, HCl જોડાય મિત્રો. આ રીતે પણ ફિનોલ પ્રાપ્ત થઈ શકે. આમાં તમે AB કોઈ પણ ક્ષાર તમે લઈ શકો તો આપણને આ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડમાંથી ઘણી બધી નિપજો મિત્રો પ્રાપ્ત થાય છે. પણ આ સિદ્ધાંત જો તમે યાદ રાખો તો બધી જ રિએક્શન સરળતાથી તમને આવડે. ઓકે, ધ્યાન આપો. તો અગાઉ પણ આ જ પ્રક્રિયાઓ આપણે શીખી ગયા હતા. અગાઉ પણ ચાલો. ઓકે, હવે આપણે અગત્યની ચર્ચા કરીએ. ચોથું બરાબર સમજી લેજો. આ પ્રશ્ન થિયરિકલ પણ ઇમ્પોર્ટન્ટ છે. માત્ર સમીકરણ લખો તો તમે મેં જે રીતે પાટિયા ઉપર બતાવ્યું છે એ જ રીતે સમીકરણ લખી નાખવાના. અને ફિનોલની બનાવટ લખો તો પણ તમારે આનું આ જ લખી નાખવાનું, કારણ કે સમીકરણ લખો એટલે વર્ણન આપોઆપ આવી જાય. હવે ક્યુમિન પદ્ધતિ. ક્યુમિન પદ્ધતિ ક્યુમિન નામના વૈજ્ઞાનિકે શોધી, ઇમ્પોર્ટન્ટ છે, જે તમને શોર્ટ નોટ તરીકે, ટૂંક નોટ તરીકે પણ પૂછી શકે છે. ક્યુમિન પદ્ધતિ તો બરાબર ધ્યાનમાં રાખો કે આ પદાર્થ CH3 આનું નામ છે ક્યુમિન, જે પ્રચલિત નામ છે મિત્રો. અને આ નામ ક્યુમિને આપ્યું એટલે એ એનું સામાન્ય નામ કે પ્રચલિત નામ છે ક્યુમિન. અહીંયા શાખા થઈ
એટલે આઈસો. કેટલા કાર્બન? 3 કાર્બન, અને 3 કાર્બન ધરાવતો પ્રોપાઇલ. પછી આ છે બેન્ઝીન, આઇસોપ્રોપાઇલ બેન્ઝીન, એ એનું સામાન્ય નામ થશે. હવે આઈયુપીએસી નામ શું થશે? 3 કાર્બન ધરાવતો આલ્કેન પ્રોપેન. આ પહેલો, બીજો અને ત્રીજો પ્રોપેન. પછી C6H5 છે, એટલે કે ફિનાઇલ સમૂહ છે. આ જે સમૂહ છે એનું નામ છે ફિનાઇલ. કયા સ્થાને? આ પહેલો, બીજો, ત્રીજો. તો કે બીજા સ્થાને, એટલે 2 ફિનાઇલ પ્રોપેન. એ એનું આઈયુપીએસી નામ છે. આ પ્રચલિત નામ છે, આ સામાન્ય નામ છે આઈયુપીએસી નામ. હવે એની અંદરથી આપણે હવા પસાર કરવામાં આવે છે, એટલે કે ઓક્સિડેશન પ્રક્રિયા થાય છે. ઓક્સિડેશન થાય છે, ઓક્સિજન ઉમેરાય છે. ક્યાં ઉમેરાય? કે જ્યાં નિર્બળ બંધ હોય ત્યાં ઓક્સિજન ઉમેરાય. નિર્બળ બંધમાં મિત્રો અહીંયા બરાબર ધ્યાનમાં રાખો, કાર્બન કાર્બન વચ્ચે તો દ્વિબંધ છે, એટલે બેન્ઝીન ચક્રમાં O2 ક્યારેય ઉમેરાતો નથી. પરંતુ આમાં આ આલ્કાઇલ સમૂહ જે છે એમાં ઉમેરાશે. તો એને આપણે આ રીતે પણ લખી શકાય. CH3 CHH. આ બંને એક જ છે પદાર્થ, સમજજો. બંને એક જ છે, પણ લખવાની બાબતમાં ભિન્નતા હતી. ફરીથી અહીંયા બતાવી દઉં. હવે નિર્બળ બંધ ક્યાં હશે મિત્રો? બરાબર ધ્યાનમાં રાખો. નિર્બળ બંધ તો અહીંયા O2 સાથેની પ્રક્રિયા થશે. નિર્બળ બંધ ક્યાં હશે? આ કાર્બન કાર્બન બંધ, પ્રબળ બંધ. અહીંયા પણ કાર્બન અને આ કાર્બન, પ્રબળ બંધ. અહીંયા પણ કાર્બન અને આ કાર્બન, પ્રબળ બંધ. એની સાપેક્ષે CH બંધ નિર્બળ હશે. CH બંધ નિર્બળ હોવાથી O2 આ કાર્બન હાઇડ્રોજન વચ્ચેના બંધોનું ખંડન કરી દેશે મિત્રો. અને ખંડન કર્યા પછી 2 ઓક્સિજન તેમાં ઉમેરાઈ જશે. પરિણામે 2 ઓક્સિજન સાથે આવે, અને 2 ઓક્સિજન સાથે આવે એટલે પેર ઓફ ઓક્સિજન, જેને આપણે કહીએ છીએ પેરોક્સાઇડ તરીકે ઓળખીએ છીએ. એટલે આનું નામ થશે ક્યુમીન. આ ભાગ થયો ક્યુમીન, આટલો. પછી હાઇડ્રોજન આવ્યો, નામ બની જશે પેરોક્સાઇડ. માટે મિત્રોનું નામ થશે ક્યુમીન હાઇડ્રોજન પેરોક્સાઇડ. આ ક્યુમીન હાઇડ્રોજન પેરોક્સાઇડ બન્યું. જેવી રીતે આપણે કહીએ છીએ LiO2 તો લિથિયમ પેરોક્સાઇડ, સોડિયમ પેરોક્સાઇડ. એ રીતે અહીંયા પણ છે પેરોક્સાઇડ. ઓક્સિજનની પેર આવી એટલે આપણે પેરોક્સાઇડ કહીશું. એક ભાગે ક્યુમીન છે, બીજી બાજુ હાઇડ્રોજન છે, એટલે એને કહીશું ક્યુમીન હાઇડ્રોજન પેરોક્સાઇડ. જો આવું હોય તો આનું નામ શું થાય? સોડિયમ હાઇડ્રોજન પેરોક્સાઇડ. એ જ રીતે અહીંયા ક્યુમીન હાઇડ્રોજન પેરોક્સાઇડ થયું. એ સ્થાયી હોતો નથી. જો તેમાં એસિડ ઉમેરવામાં આવે, જલીય એસિડ, તો અહીંયા બંધોનું ખંડન થાય છે. મિત્રો બરાબર ધ્યાનમાં રાખજો. એક અહીંથી બંધ તૂટે છે અને એક અહીંથી બંધ તૂટે છે. અહીંયા બંધોનું ખંડન થયું, અને બંધોનું ખંડન થયું એટલે ફિનાઇલ સમૂહ છૂટો પડ્યો. ફિનાઇલ સમૂહ, આ OH સમૂહ છૂટો પડ્યો અને પાછો આ સમૂહ છૂટો પડ્યો. આ OH સમૂહ છૂટો પડ્યો એ બેન્ઝીન ચક્ર સાથે જોડાશે, એટલે બેન્ઝીન ચક્ર સાથે જોડાઈને ફિનોલ બનાવશે. આ ભાગ છૂટો પડ્યો CH3C. CH3C પછી ઉપર CH3.
કાર્બન સાથે ઓક્સિજન સિંગલ બંધથી જોડાયેલું છે. કાર્બનની એક સંયોજકતા બાકી, ઓક્સિજનની એક બાકી, અને એને પરિણામે દ્વિબંધ બને અને એને આપણે કહીએ છીએ એસિટોન. તો એસિટોન અને એનું IUPAC નામ થશે પ્રોપેનોન, જે અગત્યનો દ્રાવક તરીકે ઓર્ગેનિકમાં વપરાય છે. મિત્રો, આ રીતે આપણને ઔદ્યોગિક રીતે ફિનોલ પ્રાપ્ત થઈ શકે છે. મિત્રો, એટલે બરાબર તમે તૈયાર કરો તો આ રીતે આપણને ફિનોલ પ્રાપ્ત થાય છે. સિમ્પલ રિએક્શન છે, પણ આ બધી મિકેનિઝમ તમારે સમજવી પડે. મિત્રો, એટલે બરાબર ધ્યાનમાં રાખો કે ફરીથી સમજાવું કે આ જે છે ક્યુમિન, એની O2 સાથે પ્રક્રિયા ઓક્સિડેશન થાય, જ્યાં નિર્બળ બંધ છે ત્યાં ઉમેરાય, અને જ્યાં નિર્બળ બંધ ક્યાં છે? કાર્બન કાર્બન તો બધા બંધ મજબૂત હશે, પરંતુ અહીંયા કાર્બન હાઇડ્રોજનનો બંધ જે છે એ નિર્બળ હશે, એટલે ત્યાં બે ઓક્સિજન જોડાઈ જશે, પેરોક્સાઇડ બનશે, આનું નામ થશે ક્યુમિન હાઇડ્રોજન પેરોક્સાઇડ. હવે એમાં એસિડ ઉમેરશું, જલીય, જલીય એટલે પાણી. એસિડ ઉમેરશો તો અહીંથી બંધ તૂટશે, OH છૂટવો પડશે, એક અહીંથી બંધ તૂટશે, આ ભાગ છૂટવો પડશે. આ OH છે એ આની સાથે જોડાઈ જશે, પરિણામે આપણને કઈ નિપજ મળશે? ફિનોલ નિપજ પ્રાપ્ત થશે. વત્તા આ ભાગ આખો છૂટવો પડ્યો, તો એ ભાગ આપણે અહીંયા લખીએ વત્તા કરીને. તો કાર્બન સાથે CH3, પાછો એની સાથે CH3, પાછો ઓક્સિજન સાથે સિંગલ બંધ. આ પ્રકારની નિપજમાં કાર્બન અને ઓક્સિજનની સંયોજકતા બાકી રહેશે, એટલે દ્વિબંધથી જોડાઈ જશે, અને દ્વિબંધ એટલે આપણે કહીશું એસિટોન. મિત્રો, તો આ રીતે ફિનોલની બનાવટના માત્ર સમીકરણ આપો તો લખી નાખવાના 4 સમીકરણો. મેં પાટિયા પર નોંધ કરી છે, એટલે અપ ટુ ડેટ તમે ઉતારી દેજો, જેથી આવી મિકેનિઝમ તમને યાદ રહે, તો તમારે ગોખવાની જરૂર પડે નહીં. એટલે સિમ્પલ પદ્ધતિઓ છે ફિનોલ બનાવવાની. 4 પદ્ધતિ, પહેલા ક્લોરોબેન્ઝીનમાંથી, પછી બેન્ઝીનમાંથી, પછી એનિલિનમાંથી, અને પછી આવશે ક્યુમિનમાંથી. મિત્રો, પરિવર્તન પણ છે, 4 પરિવર્તન છે. મિત્રો, આમાં પરિવર્તનો પણ છે, 4 પરિવર્તનો છે. તમારે અવશ્યની નોંધ કરવાની. પરિવર્તનો લખો. 1, ક્લોરોબેન્ઝીનમાંથી ફિનોલ. બીજું પરિવર્તન, બેન્ઝીનમાંથી ફિનોલ. ત્રીજું પરિવર્તન આપણને એનિલિનમાંથી ફિનોલ. અને ચોથું ઇમ્પોર્ટન્ટ છે, ક્યુમિનમાંથી ફિનોલ. મિત્રો, 4 પરિવર્તનો પણ પૂછી શકે, એટલે તમે ફિનોલની બનાવટના માત્ર સમીકરણ લખો, 4 ઉતારી દેવાના. નીચે પૂરક પ્રશ્ન કરીને લખવાનું. પૂરક પ્રશ્ન શું લખવાનું? પરિવર્તન આપો, જેના જવાબો તમે ઉપર લખી જ નાખ્યા છે. એટલે તમને પ્રક્રિયા પૂર્ણ કરો એમાંય પૂછે, આ રીતે પણ પૂછે, પરિવર્તન પૂછે. ઓર્ગેનિકમાં વિવિધ પદ્ધતિઓ દ્વારા તમને ઘણા બધા પ્રશ્નો પૂછી શકે છે. મિત્રો, એટલે તમારે લોકોએ જે રીતે મેં આ રીતે આજે સમજાવ્યું છે એ રીતે અપ ટુ ડેટ નોંધ કરી નાખવાની. એટલે ફિનોલની બનાવટ અહીંયા ટોપિક પૂરો થયો. એના આધારે પરિવર્તનો પૂછાય એ પણ તમને ખ્યાલ આવી ગયો. અસ્તુ, ધન્યવાદ.